નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ બનાસકાંઠાથી। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલે જણાવ્યું કે આગામી 26મી એપ્રિલ 2026ના રોજ બનાસકાંઠા જિલ્લા પંચાયત, બનાસકાંઠા જિલ્લાની 3 નગરપાલિકા અને 10 તાલુકા પંચાયતોની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ યોજાવાની છે, જેના માટે આજે ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો। ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસ બાદની સ્થિતિ જોતા જિલ્લા પંચાયતની કુલ 48 બેઠકો સામે હવે 136 બેઠક હરીફ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે, જ્યારે કંબોઈ જિલ્લા પંચાયત બેઠક હાલમાં બિનહરીફ જાહેર થવા પાત્ર છે। જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે તાલુકા પંચાયતની વાત કરીએ તો જિલ્લાની વિવિધ તાલુકા પંચાયતોની કુલ 240 બેઠકો સામે 614 હરીફ ઉમેદવારો ચૂંટણી લડશે। આ પૈકી કુલ 9 બેઠકો બિનહરીફ જાહેર થવા પાત્ર છે, જેમાં ડીસા તાલુકામાં મહાદેવિયા અને માલગઢ, વડગામ તાલુકામાં મગરવાડા, દાંતા તાલુકામાં રંગપુર અને દાંતા તેમજ કાંકરેજ તાલુકામાં બુકોલી, ખોડા, કંબોઈ 1 અને ઉમરી 1 બેઠકોનો સમાવેશ થાય છે। આ ઉપરાંત ધાનેરા, ડીસા અને પાલનપુર એમ 3 નગરપાલિકાઓની કુલ 116 બેઠકો સામે 256 હરીફ ઉમેદવારો મેદાનમાં છે। નગરપાલિકામાં પણ કુલ 13 બેઠકો બિનહરીફ થવા પાત્ર છે, જેમાં ડીસા નગરપાલિકામાં 9 વોર્ડની બેઠકો અને પાલનપુર નગરપાલિકામાં 4 બેઠકોનો સમાવેશ થાય છે। આમ ઉમેદવારી ફોર્મ પરત ખેંચાયા બાદ હવે ચૂંટણીનું આખરી ચિત્ર સ્પષ્ટ થયું છે। બનાસકાંઠા જિલ્લા પંચાયત, બનાસકાંઠા જિલ્લાની 3 નગરપાલિકા અને 10 તાલુકા પંચાયતની જે સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીઓ યોજાવાની છે, તેના માટે આજે ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો। ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસ બાદ જિલ્લા પંચાયતની કુલ 48 બેઠકો સામે હરીફ ઉમેદવારોની સંખ્યા 136 છે, તથા કંબોઈ જિલ્લા પંચાયત બેઠક હાલમાં બિનહરીફ થવા પાત્ર છે। તાલુકા પંચાયતની કુલ 240 બેઠકો સામે હાલમાં હરીફ ઉમેદવારોની સંખ્યા 614 છે, તથા 9 જેટલી બેઠકો બિનહરીફ થવા પાત્ર છે, જેમાં મહાદેવિયા અને માલગઢ 2 ડીસા તાલુકામાં, વડગામ તાલુકામાં મગરવાડા, દાંતા તાલુકામાં રંગપુર અને દાંતા, કાંકરેજ તાલુકામાં બુકોલી, ખોડા, કંબોઈ 1 અને ઉમરી 1 મળીને કુલ 9 બેઠકો બિનહરીફ થવા પાત્ર થાય છે, તથા નગરપાલિકા ધાનેરા, ડીસા અને પાલનપુરની કુલ 116 બેઠકોની સામે હરીફ ઉમેદવારોની સંખ્યા 256 છે, તથા ડીસા તાલુકામાં 9 વોર્ડની બેઠકો અને પાલનપુરમાં નગરપાલિકા। તો આ તરફ સમાચાર દરમિયાન એક મહત્વના